નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે સમાનતા શ્રેણીનો પાર્ટ 1 જોઈ ગયા હતા, જેમાં આપણે એનમું પદ પર આધારિત દાખલા જોયા હતા. હવે આપણે એસએન એટલે કે એનમાં પદોનો સરવાળા પર આધારિત દાખલા જોઈશું. તેમાંનો મોસ્ટ આઈએમપી આપણે પ્રશ્ન લઈને આવ્યા છે બોર્ડને રિલેટિવ. સમાનતા શ્રેણી આપણને આપેલી છે 24, 21, 18 ના કેટલા પદોનો સરવાળો 78 એટલે કે 78 થાય. સૌથી પહેલા આપણને સમાનતા શ્રેણી આપેલી છે, એને આપણે દર્શાવીશું. અહીં સમાંતર શ્રેણી 24, 21, 18. હવે આના પરથી આપણને બધાને ખબર છે કે આપણને બે વસ્તુ મળશે. એક તો પહેલું પ્રથમ પદ જે આપણને આપેલું છે 24 અને સેકન્ડ સામાન્ય તફાવત એટલે કે a2 માઇનસ a1. તો a2 ની જગ્યા પર છે 21 અને a1 છે 24. 21 માંથી 24 બાદ કરીએ તો કેટલા આન્સર આવશે? -3. હવે આપણને SN આપી દીધેલું છે, n પદોનો સરવાળો એટલે કે SN. કેટલા આપ્યા છે? 78. અને શું મેળવવાનું છે? n. ચલો હવે આના પરથી આપણને સૂત્ર બધાને જ ખબર છે, SN નું ફોર્મ્યુલા આવશે SN બરાબર n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. ચલો સૂત્રમાં કિંમત મૂકો. SN ની જગ્યા પર કેટલા લખાશે? 78. n શોધવાના છે, હા, છેદમાં 2. ચલો 2 ગુણ્યા, ચલો આપણું પ્રથમ પદ એટલે એ કેટલા છે? 24 વત્તા n-1 અને ડી ની વેલ્યુ આપણી પાસે કેટલી છે? -3. હવે આ જે જમણી બાજુ છેદમાં 2 છે એને આપણે ડાબી બાજુ જો લાવીએ તે ભાગાકાર માંથી ક્યાં આવી જશે? ગુણાકારમાં. તો 78 ગુણ્યા 2 બરાબર n. 24 દો 48 વત્તા અહીંયા આપણે કામ કરી શકીએ વત્તા ઓછા ઓછા 3 ના 3 અને બ્રેકેટમાં n-1. હવે 78 દુ કેટલા થશે? 156. કેટલા થાય? 156 બરાબર n. 48 અહીંયા પણ આપણે બ્રેકેટને રિલીઝ કરીએ તો 3 ગુણ્યા n એટલે થશે 3n ઓછા ઓછા વત્તા 3 * 3. હવે 156 ના 156 આપણે પહેલા બેઠા લખી દઈએ, માટે 156 બરાબર n. હવે તમે અહીંયા જોઈ શકો છો આ 48 અને આ 3 આ બંનેનો થશે સરવાળો. 48 માં 3 ઉમેરીએ તો આપણને મળશે 51. 51 ઓછા કેટલા છે? 3n. હવે આપણે આ n આની સાથે બ્રેકેટમાં રિલીઝ કરી નાખીએ તો માટે 156 બરાબર 51 ગુણ્યા n એટલે 51n, 3n ગુણ્યા n એટલે 3n². હવે આ બંને પદને આપણે જમણી બાજુથી જો ડાબી બાજુ લાવીએ તો બંનેના ચિહ્ન બદલાઈ જશે. જે માઇનસ છે તે પ્લસ થશે, જે પ્લસ છે તે માઇનસ થશે. અને એને સ્ટાન્ડર્ડ ફોર્મમાં લખી દઈએ. પહેલે મોટી ઘાત વાળું પર લખીશું તો લખાશે 3n² અને આપણે અહીંયા લાવીએ તો એ -51n અને આ અહીંયા જમણી બાજુ છે પ્લસના પ્લસ જ રહેશે 156. 3, 51 અને 156 આ બધામાંથી કોમન આપણને મળશે 3. તો બ્રેકેટમાં બાકી રહેશે n² 17 તાલી 51 અને 3 5 15 અને 3 દુની 6 એટલે 52 તાલી 156. હવે આ 3 ને આપણે જો ગુણાકારમાંથી જો ભાગાકારમાં લઈ જઈએ તો 0/3 કરે તો આન્સર 0 જ આવશે. એટલે આપણને પદ મળશે n² ઓછા 17n વત્તા 52 બરાબર 0. ચલો હવે આ મધ્યમ પદના વિભાજન પર આધારિત દાખલો આવી ગયો છે 3 પદ વાળો. તો 52 ના એવા બે ભાગ પાડો કે જેનો સરવાળો મધ્યમ પદ એટલે 17 જેટલો થાય. તો તમે જોઈ શકો છો ભાઈ 13 ચોક 52 થાય અને મધ્યમ પદની આગળ માઇનસ નું સિમ્બોલ છે અને અહીંયા પ્લસ છે એટલે બંનેને સરખા ચિહ્ન મળશે, એટલે બંનેને મળશે માઇનસના ચિહ્ન. તો n² ઓછા 13n ઓછા 4n વત્તા 52 બરાબર 0. બબ્બેની પેર બનાવી નાખો. કોમન શું નીકળશે? n. બ્રેકેટમાં બાકી રહેશે n ઓછા 13. અહીંયા 4 અને 52 4 કોમન નીકાળીશું તો બ્રેકેટમાં આવશે n-13 બરાબર 0. હવે n-13 બંને ઇક્વલ છે એટલે સામાન્ય નીકળી જશે અને બાકીનું જે વધ્યું તે બીજા બ્રેકેટમાં n-4 બરાબર 0. બંનેને 0 સાથે કમ્પેર કરો તો n-13
બરાબર 0 અથવા n - 4 ઇક્વલ ટુ 0. હવે 13 ને ત્યાં લઈ જાઓ તો માઇનસ છે તો શું થઈ જશે? પ્લસ. તો n બરાબર 13 અથવા આને ત્યાં લઈ જઈશું તો એ બી પ્લસ થઈ જશે તો n બરાબર 4. અને બંનેના આન્સર પોઝિટિવ આવ્યા છે એટલે બંને શક્ય હોઈ શકે. તો આમ આપેલ સમાંતર શ્રેણીના કેટલા પદો? 13 પદો અથવા તો 4 પદોનો સરવાળો કેટલો થશે? 78 થશે. ઓકે, થેન્ક યુ. સમાંતર શ્રેણી માટેનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપણે લઈને આવ્યા છે. 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો. તો આ ક્વેશ્ચન ઘણી શાળાઓમાં હમણાં જ લેવાયેલી પ્રી બોર્ડમાં પૂછાઈ ગયો છે અને બોર્ડ માટે પણ મોસ્ટ આઈએમપી કહી શકાય. 6 વડે વિભાજ્ય હોય એટલે 6 ની ચાવી સમજવાની. તો આના પરથી આપણને મળશે સમાંતર શ્રેણી 6, 12, 18 ... અને પ્રથમ 40 પદ 40 ગુણ્યા 6 કરીએ તો આપણને મળશે અંતિમ પદ 240. તો આના પરથી આપણને મળશે પ્રથમ પદ એટલે a બરાબર 6 જેના વડે વિભાજ્ય હોય એ આપણો સામાન્ય તફાવત કહેવાશે એટલે d બરાબર પણ આપણા 6 અને આપણને આ અંતિમ પદ આપેલું છે એને an અથવા તો l વડે આપણે દર્શાવી શકીએ. એ આપણને આપેલા છે 240. તો આપણી પાસે પ્રથમ 40 પદો ધન પૂર્ણાંકોનો સરવાળો એટલે S40 આપણે શોધવાનું છે. તો આના માટે આપણી પાસે SN ના બે ફોર્મ્યુલા છે. એમાં જે શોર્ટ ફોર્મ્યુલા છે જ્યારે આપણી પાસે પ્રથમ પદ અને અંતિમ પદ આપેલું હોય ત્યારે આપણી પાસે સૂત્ર આવે છે SN બરાબર n/2 બ્રેકેટમાં a + l. ચલો વેલ્યુ મૂકી દો આની અંદર. n ની જગ્યા પર લખાશે 40, 40 ના છેદમાં 2, a એટલે કે પ્રથમ પદ, 6 વત્તા l એટલે કે અંતિમ પદ 240. ચલો આ 40 ને આપણે 2 વડે ડિવાઈડ કરીએ તો કેટલા આવશે? 20 દુ 40. તો 20 બ્રેકેટમાં આપણે ગુણાકાર કરીને આનો સરવાળો કરો 240 માં 6 ઉમેરો તો કેટલા થશે? 246. ચલો હવે આનો ગુણાકાર કરીએ તો 0 નો 0, 2 × 12 વધી ચડી 1, 24 દુ 48 ને 1 49. તો આપણા આ 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 4920. જો n મું પદ an = 3 + 2n હોય તો સંખ્યાઓની આ યાદીના પ્રથમ 24 પદોનો સરવાળો કેટલો થાય? સમાંતર શ્રેણી માટે આપણને એક માહિતી આપેલી છે કે an બરાબર 3 + 2n. તો આના પરથી આપણને સમાંતર શ્રેણી પ્રાપ્ત થશે. તો સપોઝ કે ભાઈ આપણે પ્રથમ પદ એટલે n ની જગ્યા પર આપણે 1 દર્શાવીએ તો a1 = 3 + 2 અને અહીંયા 1, 3 ના 3 પ્લસ 2 × 2 અને એનો સરવાળો કેટલો થશે? 5. એવી રીતે આપણે બીજું પદ મેળવીએ a2 બરાબર 3 + 2 અને એને 2 ની સાથે મલ્ટીપ્લાય કરી દઈએ તો 3 + 2 = 4 એટલે સેકન્ડ પદ આપણને મળશે 7. આ રીતે આપણે ત્રીજું પદ પણ મેળવી લઈએ તો 3 + 2 × 3 બરાબર 3 અને 3 દુની 6 બરાબર 9. તો આ રીતે આપણે શ્રેણી આગળ વધારી શકીએ. તો આના પરથી આપણી સમાંતર શ્રેણી કઈ મળી શકે? તો સમાંતર શ્રેણી આપણને મળશે 5, 7, 9. આ રીતે આપણી આ સમાંતર શ્રેણી કન્ટિન્યુ આગળ વધશે. તો આવા કેટલા પદો આપણને લેવાના છે? 24 પદો. તો આનો આપણે સરવાળો શોધવાનો છે. તો આના પરથી આપણને પ્રથમ પદ a બરાબર 5 મળશે. સામાન્ય તફાવત a2 - a1 એટલે 7 - 5 બરાબર 2 અને કેટલા પદોનો સરવાળો કીધો છે? 24 પદોનો એટલે S24 આપણે શોધવાનું છે. એના માટે આપણી પાસે SN નું સૂત્ર છે. SN બરાબર n/2 2a + n - d. ભાઈ n ની જગ્યા પર આપણે કેટલા લખવાના છે? 24. તો S24 = 24/2. 2 ના 2. ચલો પ્રથમ પદ આપણું કયું આપેલું છે? 5 પ્લસ n ની જગ્યા પર કેટલા લખાશે? 24 - 1 અને તફાવત કેટલો આપણને આપેલો છે? 2. d ની જગ્યા પર 2. S24 ચલો 24 ને 2 વડે ડિવાઈડ કરો તો કેટલા આવશે?
12 ભાઈ 12 5 ગુણ્યા 2 કરો તો કેટલા આવશે 10 ચલો 24 માંથી 1 બાદ કરો તો કેટલા આવશે 23 અને ગુણ્યા કેટલા 2 તો s 24 = 12 10 વત્તા ચલો 23 દુ કેટલા થાય 46 ચલો 46 માં આપણે 10 ઉમેરીએ તો કેટલા થાય 56 ચલો s 24 56 ને આપણે 12 વડે ગુણીએ તો 12 છંગ 72 વધી ચડી 7 12 પચામ 60 60 માં 7 ઉમેરીએ તો કેટલા થાય 67 તો આમ આપેલ જે nમું પદ છે એ n = 3 + 2n ના 24 પદોનો સરવાળો 672 મળશે. થેન્ક યુ.